આજે તો અચાનક જ આવવાનું થયું અમરેલીમાં ને તમારા ભાઈ 2.25 કરોડ રૂપિયાનું નવામાંથી સ્કૂટર જોડાયું. 1 મિનિટ ઉપર રહેજો, ડેલી બેન કરી દઉં. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોકોને સ્વાગત છે તમારું મારા મોર મિની વ્લોગમાં. હવે આજે તો જવાનું છે અમરેલી. ઉપર 1 મિનિટ, મિલનભાઈ આવી ગયા. હા તો મિત્રો હું કહેતો તો 1 મિનિટ. હા તો મિત્રો અત્યારે જવાનું છે અમારે બે વાંઢાને અમરેલી. પણ હવે એક આરે બધું તમને હું નથી કહી દેવાનું, ન્યા જઈને બધું કે, બાકી તો ગાડી જો કરી 400 ની સ્પીડે, કારણ કે ફટાફટ જવાનું છે. જો અધવશે બિલાડીએ રસ્તો કાપ્યો. અને પછી ગામ સલડી ગામ લાલાવદ ને સીધી કરી લીધી અમરેલીમાં એન્ટ્રી, કારણ કે ગાડી 400 ની સ્પીડે હાલે. 400 ની લીયા રોડ પર બનતો નેશનલ મોટો જબડો બ્રિજ. હવે અમરેલીમાં આવ્યો છું તો થોડું ઘણું રાજકારણ કરતો જાવ મિત્રો. જે આ બ્રિજ બની રહ્યો છે અંદાજે કેટલા રૂપિયાનો બનતો હશે, અને આ વિડીયોમાં ખાલી અમરેલી વાળા નહીં પણ ઓલ ગુજરાતના જેટલા મારા વ્લોગ જોવે છે ને બધાય કોમેન્ટ નો કરે એની હાહુ ના હામ છે. પણ મિસ્ટર બે વાંઢાએ અમરેલીમાં એન્ટ્રી કરી ગયા તો ગીત કાક આવી રીતે વાગ્યું. બસ હવે બહુ નો સંભળાય ને ફટાફટ આવી જાય ઇન્ડિકેટર લેવા ઇન્ડિકેટર ની દુકાને. પેલા નહીં લાંબા જોતો ઇન્ડિકેટર ફિટ થઈ જાય. પણ હું થોડો કઈ હારો જવાબ દઉં. એલા ભાઈ મેં કીધું આ થોડા હાલે, તારે મંગાવવો પડે પાકિસ્તાન થી. અને પછી બે ખોઈ જેવડા મોઢા કરી નીકળી જાય શોરૂમ. પણ જેવા શોરૂમ આવ્યા જાતો કે ભાઈ ગાડી પેન્ટિંગ માં પડી છે, 10 દી સુધી તમારી ગાડી નહીં થાય. પણ એલા ભાઈ આવી થોડી વાર જોવાની, હાલ આપણે નવું સ્કૂટર જોડાવી લેવી. અડધી કલાક નો જોવાના હોય એવા સ્કૂટર જોયા ને પછી બે પગ ની માથે બે પગ ચડાવી શોરૂમ નો માલિક હોય ને એમ એન્ટ્રી કરી. હો અડધી કલાક વાટ જોવા પછી અમારો વારો આવી ગયો, કારણ કે અમારે લઈ જવાનું હતું ઓઇલ નું ડબલું. તમે જે વિચાર્યું તો ઈ તો કાઈ નથી મારા કલેજા. અને મોટી મોટી ને પોચા પગ કરતા કરતા નીકળી જાય અમરેલી ની શેરીઓ વિંધવા. અને જેવી તમારા ભાઈ ને તરસ લાગી એટલે તમારો ભાઈ લસ્સી સિવાય તો બીજું કઈ પીતો જ નથી. એલા લગન ગાળો આવે છે, વાંઢાનો મેળ આવ્યો કે નો આવ્યો, અને આવી ગયો ને તો આપણું નામ દઈને શેરવાની બેગ જોડી લઈ આવજો મારા વાલા. બાકી અમને તો વિશ્વાસ નથી કે આ જન્મે અમારો વારો આવે, એટલા માટે આજનો વ્લોગ હવે આયા જ પૂરો કર્યું છે. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળીશું પાછા આવા નવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.